નમસ્કાર દર્શક મિત્રો, લોક સાહિત્યની રસધારામાં ઉત્તર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના પ્રાંતની અંદર જોવા મળતી એક વિશિષ્ટ પરંપરા, જેઠ મહિનાની અંદર બહેનો છે, નાના ભાઈની વહુ હોય કે જે પોતાના જેઠને પાણી પાય એનો મહિમા અનેરો છે. અને એમાં વર્તમાન સમયની અંદર સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા વિડીયો ફરતા જોયા પછી એક વિચાર આવ્યો કે જે ઘરે પનિહારીઓ છે એ તો ઠીક, પણ સમાજનો એક એવો વંચિત વર્ગ છે જ્યાં પનિહારીનો અભાવ છે. સમાજમાં આવા લોકોને એક હાસ્યાસ્પદ શબ્દ વાંઢા કહી અને નવાજવામાં આવે છે, પણ સંવેદનાની વાત સમજનારો હું એમને બાળવીરો તરીકે નવાજું છું કે જે લગ્ન ઈચ્છુક છે, લગ્નના અરમાનો અને સ્વપ્નાઓ હૈયાની અંદર જાગ્યા છે, પણ ક્યાંક ક્યાંક સમાજની વિષમ પરિસ્થિતિનો ભોગ બનીને એ આ અવસરથી વંચિત રહ્યા છે. એવા બે ભાઈઓ જ્યારે આ ચિત્રને જુએ છે કે ઘરે ઘરે આવા પ્રસંગો બને છે, પાણી પાવાનો બને છે, તો આપણે કેમ નહીં? અને એવા પાંચે ભાઈઓ જે સમાજની આ વિષમ પરિસ્થિતિથી વંચિત રહી અને એ બાળવીરો તરીકે હજી ફરે છે, એ ઘરમાં બેઠા બેઠા બે ભાઈઓ વાતે વળ્યા છે. એને મેં સ્વરચિત કવિતાનું સ્વરૂપ આપવાનો પ્રયત્ન કર્યો છે. સમાજના આ વિષમ પરિસ્થિતિ ઉપર થોડોક વ્યંગ નાખવાનો પ્રયાસ પણ છે. હરખો કહે પરખાને ભાઈ, હરખો કહે પરખાને ભાઈ, જેઠ મહિનામાં જગ આખું જેઠને પાણી પાય. આપણ પાંચ ભાઈની વચ્ચે એકેય નથી પનિયારી, આપણ પાંચ ભાઈની વચ્ચે નથી એકેય પનિયારી, તો આપણને કોણ પાણી પાય? આપણે અવલ કુંવારા એમાં નાના, આપણો શું વાંક? આપણે અવલ કુંવારા એમાં નાના, આપણો શું વાંક? બાપ નથી ખમતી ધર આપણો, ને દોષ ભાગ્યનો કાંક. થોડાક આપણા ભાગ્યના દોષ અને થોડાક આપણા બાપની શાખ કે પ્રતિષ્ઠા જે સમાજને જોઈએ છે એ ઓછી છે, એને લીધે આપણે આ વંચિત રહ્યા છીએ. અને વંચિત રહ્યા છીએ તો સમાજનો કયો વર્ગ વંચિત રહે છે એના ઉપર એક વ્યંગ કે સમાજની કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં સદાય પીસાયા છે રામ. કોઈ પણ વિષમ પરિસ્થિતિ હોય, આવકનો પ્રવાહ વહેતો વહેતો ધનિકોના ઘર તરફ વધારે વહેવા લાગે છે અને ગરીબના ઘર તરફ ઓછો થતો જાય છે, અહીંયા વિષમ પરિસ્થિતિ સર્જાય છે. બેરોજગારી હોય તો પણ એ ગરીબના ઘર તરફ દોટ મૂકી દોડતી થાય છે. મોંઘવારી છે એ પણ ગરીબના ઘર તરફ દોડતી થાય છે. અને ક્યાંક સમાજની અંદરથી આવતા માંગાઓ છે એ પણ ધનિકો તરફ વધુ વહેતા થાય છે. અને આવા ગરીબો છે એ વિષમ પરિસ્થિતિનો ભોગ બને છે. એના પર પ્રકાશ પાડતા સમાજની કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં સદાય પીસાયા છે રાખ, એટલે દેવ આ જેઠ મહિનામાં પાણી પાનારી બહુ સુંદર કામ કરે છે મારી બહેનો, પણ એ પનિયારીઓને ઉદ્દેશીને કહું છું, એટલે દેવ પનિયારીઓને કહું છું કે આવા રાખનો વિચારો કાંક. તમારા સ્નેહીજનોમાં ક્યાંક એકાદ સંબંધ સારો થતો હોય તો આવા મારા બાળવીરો સુધી એકાદ કન્યા સાંપડે તો એમનું ઘર વસે, એમના ઘરની અંદર પાણી પાનારી કોઈ કાયમી પનિહારી આવે એવો પ્રયાસ કરજો. અને બીજી મારી બહેનોને વિનંતી એ કરું છું કે જેઠ મહિનામાં તમે તમારા જેઠને પાણી પાવો છો એ બહુ સારી વાત છે, પણ જવાબદારીથી ભરેલો જેઠ છે એ સદાય મોટો, જેના માથે ભાર રહેલો છે, જેણે નાનાઓ માટેથી ઘણું બધું કર્યું છે, એવા એ જેઠની હોઠેથી કે એના જીભેથી
એકાદ બે કડવા વેણ નીકળી જાય તો એને પણ એ પચાવી અને એનું મર્યાદાનું સ્તર જાળવી લીધું તો એ કાયમી પાણી પાયા જેટલું સુખ પ્રાપ્ત થશે.